દેશના સૌથી નાની ઉંમરના જગતગુરુ મહેન્દ્રાનંદ ગિરી મહારાજ ગુજરાતની મુલાકાતે। ભારત દેશના સૌથી નાની ઉંમરના પરમ પૂજ્ય જગતગુરુ મહેન્દ્રાનંદ ગિરી મહારાજ ગુજરાતના સાણંદ પાસે આવેલ રતનપુરા ગામ ખાતે મુલાકાતે આવ્યા। ગુજરાતમાં પહેલીવાર સાણંદ તાલુકાના નાનકડા એવા રતનપુરા ગામે જગતગુરુ મહેન્દ્રાનંદ ગિરી મહારાજે રત્નેશ્વર મહાદેવના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા। તેમજ રતનપુરા ગામના પૂર્વ સરપંચ મનુભા વાઘેલાના ઘરે પધરામણી કરી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। ગામ લોકોએ જગતગુરુ મહેન્દ્રાનંદ ગિરી મહારાજનું ઢોલ નગારા સાથે પુષ્પ વરસાવી હાર પહેરાવી ભવ્ય સ્વાગત કરી દર્શન કરી આશીર્વાદ લીધા હતા। જેમાં ભાવિક ભક્તોએ શાલ ઓઢાડી હિન્દુ સંસ્કૃતિની શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગુરુનું પૂજન કરવામાં આવ્યું હતું। ઉત્તર પ્રદેશમાં આવેલા પ્રયાગરાજમાં સનાતન ધર્મના 13 જેટલા અખાડાના સંતો મહંતોની ઉપસ્થિતિમાં 1008 મહામંડલેશ્વરમાંથી જગતગુરુનું સ્થાન મહેન્દ્રાનંદ ગિરીજીને આપવામાં આવ્યું છે। અમદાવાદ સંજીવ રાજપૂત। હું સાણંદ તાલુકાના કોલટ ગામનો પૂર્વ સરપંચ મનુભા વાઘેલા, કોલટ ગામના પેટાપરા એવા રતનપુરા ગામનો રહેવાસી છું। આજે મહેન્દ્રગિરી બાપુની જે પધરામણી કરવામાં આવે છે તમારા નિવાસસ્થાને, શું કહેશો એ વિશે? પરમ પૂજ્ય મહેન્દ્રાનંદ ગિરી જૂના અખાડા જૂનાગઢના અને સનાતનના જે આપણા પરંપરાગત જે અખાડાઓના ભારતભરના 13 જેટલા અખાડાના મહંતો ભેગા થઈ અને જેને બિરુદ આપતા હોય આપણા જગતગુરુનું, એવું જગતગુરુનું બિરુદ યુપીમાં પ્રાપ્ત કર્યું છે અને એના હર્ષ અને આનંદની લાગણીથી ગુજરાતના શ્રી 1008 મહામંડલેશ્વરમાંથી જગતગુરુ એટલે કે વિશ્વગુરુ બનતા હોય ત્યારે ગુજરાતના એક નાગરિક તરીકેની અને ફરજ આવે છે અને હું એમનો સેવક છું કે હર્ષોલ્લાસથી મારા આંગણે મારા ગામમાં એમનું સામયું કરું અને ગુજરાતમાં પ્રથમવાર જ્યારે એમનું આગમન થયું આજે સવારે વહેલી સવારે અને પહેલું સામયું મારા નિવાસસ્થાને રાખ્યું છે। મારા મહાદેવ રત્નેશ્વર મહાદેવે પહેલા બાપુ જશે, ત્યાંથી બાપુ ભગવાન શિવના ચરણોમાં વંદન પ્રાર્થના કરી રથ ઉપર સુશોભન થશે। રથના ઉપર સુશોભન થયા પછી શોભાયાત્રા તરીકે મારા નિવાસસ્થાન પર પહોંચશે। મારા નિવાસસ્થાને એમના આપણા હિન્દુ રીત રિવાજ અને સનાતન ધર્મ નીતિ નિયમ અનુસાર અમે એમનું પૂજા વિધિ અર્પણ કરશું, સાલ સન્માનથી સ્વાગત કરશું અને અમારા જીવનની ધન્યતાનો મોટો ગર્વ અનુભવીશું અને સાથે સાથે પરમ પૂજ્ય બાપુ મહેન્દ્રાનંદ ગિરીના ચરણોમાં વંદન કરી ધન્યતા અનુભવીશું। ઓકે। અમારા ગુરુ મહારાજના આશીર્વાદથી શ્રી પંચદશનામ જૂના અખાડા તેમજ અખાડા પરિષદના સદસ્યો અને કાશી સુમેરી પીઠના શંકરાચાર્ય દ્વારા અમને જગતગુરુ ગર્ગાચાર્યની પદવી એનાયત કરવામાં આવી છે। જે અમારા કામોની સમીક્ષા કરી અમે જે રીતે સનાતનની અંદર કામ કરી રહ્યા છીએ એ પ્રમાણેનું ધ્યાન આખા અખાડા પરિષદ અને તમામ સંતોએ મળી એનું મૂલ્યાંકન કરીને અમને ગઈકાલે પ્રયાગરાજની અંદર જે સાધુ સંતોમાં સર્વોચ્ચ પદ કહેવાય છે એવું જગતગુરુનું પદ અમને આપવામાં આવ્યું છે। હાલ તમને જે નાની ઉંમરમાં જે પદવી તમને ગ્રહણ કરી છે એ વિશે શું કહેશો ને તમે આગળના કેવા આપણા રહેશો? ને ખૂબ જરૂરી છે અત્યારના યુવાનોની અંદર જે પ્રકારે પશ્ચિમી સંસ્કૃતિનું એક આખું કલ્ચર ઊભું થઈ રહ્યું છે, જે વાતાવરણ ઊભું થઈ રહ્યું છે, જે ખરેખર આપણી સંસ્કૃતિ માટે ખૂબ હાનિકારક છે, સનાતન માટે ખૂબ હાનિકારક છે, તો એ કાર્યોની અંદર તેમજ યુવાવસ્થાની અંદર દોડધામ થઈ શકે, જ્યાં પણ જેવી રીતે પહોંચવું હોય અને સનાતનનું કામ લઈને જવું હોય તો જઈ શકાય, એ બધા જ વિષયોને ધ્યાનમાં રાખી અને અખાડાએ મને જગતગુરુનું પદ અર્પણ કર્યું છે। ભાવિ ભક્તોને આપ શું સંદેશ આપવા માગો છો? ખાસ કરી અને આપણી ગ્રસ્ત પરંપરાઓ જે આપણી વૈદિક સંસ્કૃતિ છે એ ન તૂટે અને આપણા ઘરની અંદર શિક્ષણની સાથે દરેક બાળકોને સંસ્કાર મળી રહે
એની ખૂબ કાળજી રાખો અને ગ્રસ્ત પરંપરાઓ જે રીતે તૂટી રહી છે જે ખરેખર આપણા માટે ખૂબ હાનિકારક છે. જે આપણા ઋષિમુનિઓ દ્વારા જે ગ્રસ્ત પરંપરાનું જે આખું આયોજન થયું, જે પ્રકારે ગ્રસ્ત પરંપરાઓની સ્થાપનાઓ થઈ, જે રીતે બધા એક મતથી એક ઘરની અંદર એક સાથે પરિવારો રહેતા હતા, જે આજે પરિવારો તૂટી રહ્યા છે તે પરિવારો ન તૂટે. અને ખાસ કરીને આપણી જે પરંપરાઓ છે, જે આપણી સનાતન ધર્મની પરંપરાઓ છે, એની અંદર 16 સંસ્કારની જે પરંપરા છે એ પરંપરાઓની અંદર જોડાયેલા રહે. અને દરેક બાળકો જે ઘરની અંદર છે એને શિક્ષણ તમે હારામાં હારી ઇંગ્લિશ મીડિયમ હારી સ્કૂલોમાં અપાવો ચોક્કસ, પણ એનું હોમવર્ક જે ઘરનું કાર્ય છે, જે આપણી સનાતન ધર્મની પરંપરા છે, એ આપણા ભગવાન રામ છે, આપણા ભગવાન કૃષ્ણ છે, આવા તમામ દેવી દેવતાઓ જે છે એ, અને આપણા મહાપુરુષો ઋષિમુનિઓ જે જ્ઞાનમાંથી આ વિજ્ઞાનનો જન્મ થયો છે, એ તમામની વાત અને વિષયો એમની સુધી પહોંચાડો અને એમની અંદર એવા સંસ્કારનું જતન કરો કે એ પણ એક સાસા અને હારા સનાતની બનીને રહે. હાલ જે આપણે નાની ઉંમરમાં જે પદવી આપણને મળી છે, તો આજની આ યુવા પેઢીને આપ શું સંદેશ આપવા માંગો છો? ખાસ કરીને યુવા પેઢી છે જે અત્યારે પશ્ચિમી સંસ્કૃતિનું જે અનુકરણ કરી રહ્યા છે એમાંથી બહાર આવી, સાહેબ આજે આખું વિશ્વની સંસ્કૃતિઓ છે, એમાં ભારત વર્ષની જે આપણી સનાતન સંસ્કૃતિ છે એનાથી બેસ્ટ કોઈ સંસ્કૃતિ છે જ નહીં સાહેબ. કોઈ આખા વિશ્વ આજે યોગ, ધ્યાન, તમે જુઓ આયુર્વેદ, આ બધું આખા ભારત ઉપર ભારતની આપણી સનાતન સંસ્કૃતિને ફોલો કરી રહ્યા છે. અને આપણે એવા ન્યુસન્સને ફોલો કરવું એ આપણા માટે ખરેખર ખૂબ નુકસાનકારક છે, આવનારી પેઢી માટે નુકસાનકારક છે. એટલે જ્યારે આખું જગત આપણી સંસ્કૃતિને ફોલો કરતું હોય તો આપણે તો ગૌરવ મેળવવું જોઈએ, આપણે તો ગૌરવ હોવું જોઈએ કે શા માટે આપણે પણ આપણી સંસ્કૃતિના વાહક ન બનીએ. ઓકે.